વર્ષોથી આ બગદાણા આશ્રમની અંદર આ વહીવટ કોણ કરે છે, કઈ રીતે ચાલે છે, આની તમામ માહિતી આ નવનીતભાઈ પાસે હોય. નવનીતભાઈએ અવારનવાર આશ્રમ માટે જે કોઈ વસ્તુ જમીનો ખરીદાતી હોય, આશ્રમ માટે જે કોઈ ચીજ વસ્તુઓ ખરીદાતી હોય, જે કોઈ સામગ્રી ખરીદાતી હોય, એના ઉપર પણ અનેકવાર પ્રશ્નાર્થો થયા છે. પરંતુ આજ સુધી આશ્રમની આવી કોઈ બાબત બહાર આવી નથી. પરંતુ ગામના લોકો બધું જાણે છે, નવનીતભાઈ જાણે છે. અને નવનીતભાઈએ અવારનવાર આ બાબતે આશ્રમના ટ્રસ્ટીઓની સામે વિરોધ કર્યો છે. ત્યારે મિત્રો, મને 100% શંકા છે કે આ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયો છે એની પાછળ ક્યાંક બોમ્બેથી પણ એના ઈશારે પણ આ હુમલો થયો હોય. ત્યારે મારે પ્રશાસનને, પોલીસ અધિકારીઓને, એસપી સાહેબને કે ગૃહ વિભાગને કહેવું છે કે આ જે ઘટના બની છે એમાં દૂધનું દૂધ થાય, પાણીનું પાણી થાય. એના માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને જેટલા લોકો આમાં સંડોવાયેલા, શંકાની 100 જેટલા લોકો ઉપર હોય એના કોલ ડિટેલ, કોલ રેકોર્ડિંગ તપાસવામાં આવે, ચેક કરવામાં આવે. અને બોમ્બેના જે એમએલએ છે, ભાજપના એમએલએ ભાઈ શ્રી યોગેશભાઈ સાગર, એમની પણ તપાસ કરવામાં આવે અને એની પણ પૂછપરછ કરવામાં આવે.